ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9 માં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગઈ, ભાજપને બહુમતી મળી ગઈ, પરંતુ આની વચ્ચે સૌથી મોટા ચોંકાવનારા સમાચાર એ હતા કે વર્ષોથી વોર્ડ નંબર 9 લઘુમતી વિસ્તાર હોવાથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ વિસ્તારમાં કોઈ પણ ઉમેદવાર ઊભો રહે, ફોર્મ ભરીને સૂઈ જાય તો પણ ચૂંટાઈને જ આવે, પરંતુ આ વર્ષે તન મન ધન દિવસ રાત એક કરે તો પણ પોતાના ગઢમાં ગાબડું પડ્યું, એટલે કે પોતાનો ગઢ બચાવવામાં તે તમામ લોકો નિષ્ફળ ગયા। હું તોફિક બકાલી અને દિલાવરભાઈ હિંગોરા, આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 9ના ઉમેદવારો। ચૂંટણીના પરિણામો આવ્યા, એમાં જનતાનો ચુકાદો અમને શિરોમાન્ય છે અને અમે ભલે નગરસેવક ન બન્યા હોય, લોકપ્રતિનિધિ નથી, પણ અમે જનસેવક છીએ અને જનપ્રતિનિધિ કાયમી ધોરણે રહેશું। તોફિકભાઈ, કોંગ્રેસના ગઢમાં ગાબડું કેમ? કોંગ્રેસના ગઢમાં ગાબડું પડવાનું મુખ્ય કારણ કે જેઓ છેલ્લા 30 વર્ષથી, ઘણા વર્ષોથી, મને યાદ છે ત્યાં સુધી, જ્યાંથી હું મોટો થયો ત્યાં સુધી કોંગ્રેસ વોર્ડ નંબર 9માં કોંગ્રેસ જ આવે છે, પણ એનું મુખ્ય કારણ એ છે કે તેઓને અંદરોની વાંધા, ખટરાટ, ટિકિટની વહેંચણી અને સૌથી મોટી વાત કે જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, પણ ક્યારેય પબ્લિકના કામ કરેલ નથી, કામ કરતી નથી। એટલા માટે આ વખતે કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું અને એક સીટ ગુમાવવાનો વારો આવ્યો। જો ભવિષ્યમાં હજી પણ તેઓ કામ નહીં કરે તો આગામી ભવિષ્યમાં તેઓને 4 સીટ ગુમાવવાનો વારો આવશે એવું પાક્કું છે। 9 નંબર વોર્ડમાં મેમણ સમાજના પ્રતિષ્ઠિત ઉમેદવારની હારનું કારણ શું? વોર્ડ નંબર 9માં બધા પ્રતિષ્ઠિત ઉમેદવારો હતા। અમને મળ્યા મુજબ તેવી રીતે કાલે પેપર આઉટ પર થયેલું હતું। તેઓ કહેતા હતા કે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના જનરલ સેક્રેટરી હાજી સલીમ, વર્તમાન ઉપલેટા મેમણ સમાજના વર્તમાન સેક્રેટરી હરિભાઈ નાથાણી, હું પોતે શિક્ષણ સમિતિનો ચેરમેન અને રસીદભાઈ સિવાણી હારેલ। એનું મુખ્ય કારણ એ જ છે કે મેમણ સમાજના મતોનું ધ્રુવીકરણ થયું, જેના કારણે મતોનું વહેંચણી થઈ, જેના કારણે મેમણ સમાજની હાર થઈ। ઉમેદવાર પાસે શું અપેક્ષા રાખો છો? તમારો અભિગમ શું રહેશે? અમે અને ઉપલેટાની જનતા વતી અમે એ અપેક્ષા રાખી છે કે ભૂતકાળમાં તમે જે કામ નથી કર્યા અને તમારી એક સીટ કપાણી છે, હવે વોર્ડ નંબર 9 વતી અમે અપીલ કરીએ છીએ કે હવે જે યોજનાઓ આવે કે જે ગમે તે કામ હોય તો તમે કામ કરો, એવી અપેક્ષા છે। અને અમારા અભિગમ પ્રત્યે અમે એમ કહીએ છીએ, અમે જાહેરમાં કહ્યું હતું કે અમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે ભલે લોકપ્રતિનિધિ નથી બન્યા, અમે જનસેવક છીએ અને રહેશું। કોઈ પણ કામ પડશે અમારા પાસે, ચોક્કસ મારા પાસે કે દિલાવરભાઈ પાસે આવશો, અમે તમારા તમામ કામો કરશું।